હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થઈશો તો આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે આપણે બનાવવાનું છે પનીર મસાલા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે શરૂઆત કરી રેસીપી બનાવવાની. તો આપણે જે પનીર મસાલામાં જે શાકભાજી ઉપયોગ કરવાનું છે તે બધું આપણે લઈ આવ્યા છીએ. તો હવે આપણે પહેલા ડુંગળી કટિંગ કરવાની શરૂઆત કરી દેવી. આપણે મિક્સરમાં છે ને ઝીણું કટિંગ કરી નાખવાનું છે ગ્રેવી બનાવવા માટે. આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે. તો હવે ટમેટાની પણ ગ્રેવી બનાવી નાખશું. આને પણ આપણે મિક્સરમાં ઝીણું કટિંગ કરી નાખજો. અત્યારે મોટું રાખવી જોઈએ. આપણે ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આપણે ડુંગળી અને ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે કોથમરી કટિંગ કરી નાખવી, પછી આપણે બનાવવાની શરૂઆત કરી દેવી. હવે આપણે કોથમરી કટિંગ કરી નાખવી ઝીણી. કોથમરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરી દેવી. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, આપણે 250 ગ્રામ પનીર લીધું છે. હવે એને આપણે કટિંગ કરી નાખવી. આપણે પનીર કટિંગ થઈ ગયું છે. હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દેવી. આપણે બનાવવાની શરૂઆત કરી દેવી. તો પેલા આપણે તેલ નાખી દેવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે જીરું એડ કરી દેવું પેલા. હવે ડુંગળી એડ કરી દેવું. હવે ડુંગળીને થોડી વાર માટે પાકવા દેવું, પછી આમાં ટમેટા એડ કરી દેવું. આપણી ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. એને પણ પકવી નાખશું આપણે. કયું મંદિર છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણું ટમેટા ને ડુંગળી પાકી ગયું છે. હવે એમાં હળદર પાવડર એડ કરી દેવું આપણે. કાશ્મીરી લાલ મરચું, નિમક, ધાણા જીરું પાવડર. હવે મસાલો આપણે પકવી નાખશું, પછી આમાં પાણી એડ કરી દેવું. તો આપણા મસાલા બધા પાકી ગયા છે. હવે એમાં પાણી એડ કરી દેવી. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે. આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં આપણે પનીર એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું, પછી થોડી વાર માટે પાકવા દેવું ને પછી કોથમરી નાખી દેવું.
આ કોથમરી એડ કરી દેવો આપણે. પનીરનો મસાલો લીધો છે આપણે, હવે એડ કરી દેવું. હવે મિક્સ કરી નાખશું. તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે પનીર મસાલા, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણું પનીર મસાલા તૈયાર થઈ ગયું છે. હવે અમે જમી લેવી. જો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળ્યા આપણે પાછા એક નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.